પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ બેંકની નવી શાખા એપીએમસીના નવા કાર્યાલય, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓપ્શન શેડનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। માર્કેટયાર્ડમાં ખેડૂતોની સુવિધા મળી રહે તે હેતુથી કરોડોના ખર્ચે વિવિધ ભૌતિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સરકારી ક્ષેત્રના મહત્વ પર ભાર મૂકતા રાધનપુરમાં ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી। તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અને સિંચાઈ સુવિધાઓ વિશે માહિતી આપી હતી। કાર્યક્રમ દરમિયાન ખેડૂતો લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો તથા વેપારીઓમાં નવી સુવિધાઓ મળવા બદલ સંતોષની લાગણી જોવા મળી હતી। સબસિડી વધારે મળવાની વાત કરી મારે અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી બંનેને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરનો ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો। ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે, એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે। ખર્ચમાં પણ, નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે, ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે। 2 દિવસ સાથે રહ્યા, શું વિચાર્યું કે નવું ખેડૂતો માટે? ઘણું બધું માન્ય મંત્રીશ્રી પોતે અભ્યાસુ મંત્રી છે અને ખેતી અને ખેડૂત માટે નાની નાની બાબતનું સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને સુધારા કરવાનો નિર્ણય જે કરી રહ્યા છે એ ખૂબ સારું। અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ માટે એમને જે સજાગતા રાખી છે એ ડિપાર્ટમેન્ટને મારે અભિનંદન આપવા પડે। રાધનપુરની અંદર પણ એક નવો ગોબર ગેસનો પ્લાન્ટ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે। ઓમ શાંતિ જે રાધનપુર માર્કેટ યાર્ડમાં શેર બનાવવામાં આવ્યો છે, એટલે ખેડૂતો એનો માલ અંદર ઉતારે, વરસાદ આવે તો પલળે નહીં, મજૂર હેરાન ના થાય, ગરમીની સિઝન હોય તો પણ શાંતિથી એનો બધો વેપાર અને તોલ થઈ શકે। જે આ ખેડૂતોને મોટી રાહત થાય અને શાંતિથી ઉતારે એમણે હોવા માટે બનાવ્યું છે। આરામગૃહ વત્તા બનાસ બેંકનું ઉદ્ઘાટન છે, તો પણ ખેડૂતને અને વેપારીને બનાસ બેંક હોય તો બારે પૈસા લેવા માટે જવું ના પડે અને બધું છે એ બહુ સારામાં સારી સગવડ થઈ છે। શેડ વગર જે તકલીફ પડતી હતી, બારે માલ હોય અને વરસાદ ચાલુ થઈ જાય તો માલ ખૂબ બગડી જાય, ખેડૂતનોય બગડે અને લેનારનોય બગડે અને મોટા નુકસાન થતા હતા। એના માટે થઈને શેડ બનાવ્યો છે। ઈશ્વરને પ્રાર્થના કરીએ, વરસાદની સિઝન છે, ઈશ્વર સમગ્ર ધારા ઉપર મહેરબાની કરીને મેઘાલય છે। આજે રાધનપુર મુકામે બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન, યાર્ડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, એક નવો ઓપ્શન ખેડૂતો માટે એની ખેત પ્રદર્શનો કરી શકે એના માટે શેડનું ઉદ્ઘાટન અને લોકાર્પણ, સાથે સાથે ખેડૂતોના આરામગૃહ એમના લોકાર્પણ પ્રસંગે આજે શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ધરતીપુત્ર કિસાન પુત્રની સાથે ગઈકાલથી જ અમારા લવિંગજી ધારાસભ્ય સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે। માનની મોદી સાહેબને આભારી સમગ્ર ઉત્તર ગુજરાતની ધરતી એ સુજલામ સુફલામ માં નર્મદાના નીર ત્યારે એ નવકલવિત ધરતી બની છે। અહીંયા અલગ અલગ પ્રકારે બાગાયત ક્ષેત્ર હોય, અલગ ખેત પેદાશ હોય, આંબા અને ખારેકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર એના ખેડૂતો એ કરી રહ્યા છે। રાજ્ય સરકારનો લાભ પણ મળી રહ્યો છે। માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ, સહકારી ક્ષેત્રની, કૃષિ વિભાગની, પશુપાલનની, આ બધાનો લાભ એ ખેડૂતને મળે એમના માટે વ્યવસ્થા સરકારે કરી છે। ખાસ કરીને ફેન્સિંગમાં 2 હેક્ટરની બદલે 1 હેક્ટરની મર્યાદા, 200 રૂપિયાના બદલે 300 રૂપિયા રનિંગ મીટરે। પોતાની વાડીની અંદર કોઈ શેડ બનાવવો હોય તો 300 ફૂટમાં 1 લાખ મળતા હતા, હવે 600 ફૂટમાં 2 લાખ મળશે। સ્પ્રિંકલર માટે, ઇરિગેશન માટે તમામ પ્રકારે અલગ અલગ સુવિધાનો લાભ અલગ અલગ વિભાગોનો
મળી રહ્યો છે, ત્યારે મને આનંદ છે કે પ્રાકૃતિક ખેતી તરફ પણ માની મોદી સાહેબ, માની ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ આદરણીય શંકરભાઈ સમગ્ર પ્રાકૃતિક ખેતી એ પોતાની વાડીમાં કરી રહ્યા છે. વાડીમાં ખાટલામાં અમે બંને ઉપર આકાશની નીચે ધરતી એ પ્રકારે બહાર શોધાય છે. વહેલી સવારે પણ વાડીમાં પશુ પક્ષીનો કલ્લવ એ મેં જોયો છે. અસંભવ ને સંભવ આ ધરતી ઉપર બનાવવાનું કામ એ સિંચાઈના પાણીથી માનની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. મને આનંદ છે કે કેન્દ્ર સરકારે ખાસ કરીને કપાસ ઉગાડતા ખેડૂતો માટે એક વિશિષ્ટ મિશન સ્વરૂપે ખેડૂતોને લાભ થાય એમના માટે એક કામ હાથમાં લીધું છે. ઓછા અંતરે એટલે કે 90 સેન્ટીમીટરના અંતરે પ્રતિ હેક્ટર દીઠ 14,000 ઇનપુટની સહાય અને તાલીમ એ હવેથી ખેડૂતોને મળવાની છે. રાજ્યના ખેડૂતોએ જેણે 90 સેન્ટીમીટર ઉગાડેલો છે એને પણ આ લાભ માની ભૂપેન્દ્રભાઈ આપવાનું નક્કી કર્યું છે. સાથે સાથે 75,000 ઇનપુટ સહાય પ્રતિ હેક્ટર એ ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપન વાવેતર પદ્ધતિ જે અપનાવે છે એમને પણ લાભ મળશે. અને ખાસ કરીને એક નવી શરૂઆત એ રાધનપુરથી સહકાર વિભાગ કરવા જઈ રહ્યો છે. જે શેડ બની રહ્યો છે એ શેડ સોલારમાં બનાવવા માટે માનની મોદી સાહેબનું માર્ગદર્શન એ રાજ્યને અમને મળ્યું છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નક્કી કર્યું છે યાર્ડમાં સોલારના શેડ બને, એમાં પાણી પણ ન પડે અને આપણા જે ખેડૂતો છે એને પાક પણ વરસાદની અંદર અથવા તો તડકામાં નુકસાન ન થાય અને રાધનપુરની યાર્ડે એ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે અભિનંદન આપું છું અને રાજ્યના તમામ યાર્ડના લોકોને વિનંતી કરું છું આપણે પણ માનની મોદી સાહેબની આ મહત્વાકાંક્ષી જે યોજના છે સોલારની આપણા ઘરની અંદર રૂપટોપ પેનલ નાખીએ છીએ એ જ પ્રકારે યાર્ડમાં જગ્યા છે ત્યાં આ સોલાર પેનલો વાળા ડોમ બનાવવાનો નિર્ણય પર રાજ્યની સરકારે કર્યો છે. વસંત કરિયા, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.